મહાકુંભ મેળામાં તમે પણ જવાના છો તો આ વિડીયો તમારા માટે જ છે। શું છે સમગ્ર આયોજન, શું છે બધી વાત, ચાલો તમને વિસ્તારપૂર્વક જણાવું। કુંભનો મેળો નામ આવે એટલે આપણને પહેલી શંકા એ જાય કે ક્યાંક ખોવાઈ ન જાય। કુંભના મેળામાં ઘણા બધા લોકો ખોવાઈ જતા હોય છે, તેવી સ્ટોરીઝ આપણે અવારનવાર ખૂબ સાંભળતા હોય છે, બોલિવૂડ ફિલ્મોમાં પણ જોઈ ચૂક્યા છીએ। આ મહાકુંભ મેળો વર્ષ 2025માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાવા જઈ રહ્યો છે। કરોડોની સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો આવશે, જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। તો ચાલો જાણીએ આ વિડીયોમાં મહાકુંભ મેળા પાછળ જોડાયેલી કથા અને આ વર્ષે મેળામાં ભક્તો માટે ગોઠવાયેલી સુવિધા અને ખાસ ટ્રેનો વિશેની વિગતવાર માહિતી મેળવીએ। કુંભ મેળાનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે। પ્રાચીન ધાર્મિક ગ્રંથો પ્રમાણે કુંભ મેળાની વાર્તા સમુદ્ર મંથનથી શરૂ થાય છે। પહેલી લોક માન્યતા અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે અમૃતને લઈને યુદ્ધની સ્થિતિ ઉત્પન્ન થઈ હતી, ત્યારે મંદાર પર્વત અને વાસુકી નાગની સહાયતાથી દેવતાઓ અને અસુરોની વચ્ચે સમુદ્ર મંથન શરૂ થયું હતું। એમાંથી કુલ 14 રત્નો નીકળ્યા હતા, જેમાંથી 13 રત્નો તો દેવતાઓએ અને અસુરોમાં વહેંચાઈ ગયા। પરંતુ જ્યારે કળશમાંથી અમૃત ઉત્પન્ન થયું તો તેની પ્રાપ્તિ માટે બંને પક્ષોમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ। અસુર અમૃતનું સેવન કરીને હંમેશા માટે અમર થવા માંગતા હતા, તો દેવતાઓ અમૃતનું એક પણ ટીપું અસુરો સાથે વહેંચવા તૈયાર ન હતા। એવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ ધારણ કરી અમૃત કળશને પોતાની પાસે લઈ લીધો। તેમણે આ કળશ ઇન્દ્રના પુત્ર જયંતને આપ્યો। જયંત હવે અમૃત કળશને દાનવોથી બચાવીને ભાગી રહ્યા હતા અને ત્યારે જ અમૃતના થોડા ટીપા ધરતી ઉપર પડ્યા। આ ટીપા જે 4 સ્થાન પર પડ્યા તેનું નામ છે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક અને ઉજ્જૈન। ત્યારથી દર 12 વર્ષે આ 4 માંથી કોઈ એક સ્થાન પર કુંભ મેળો ભરાય છે। એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે કુંભ માટે 12 દિવસ સુધી 12 સ્થાન પર યુદ્ધ ચાલુ રહ્યું હતું। આ 12 સ્થળ ઉપર અમૃત છલક્યું હતું, જેમાંથી 4 સ્થાન મૃત્યુલોકમાં છે અને અન્ય 8 સ્થાન સ્વર્ગલોકમાં છે। દેવતાઓના 12 દિવસ એટલે મૃત્યુલોકમાં 12 વર્ષ, એટલા માટે દર 12 વર્ષે કુંભ મેળો ભરાય છે। કુંભ મેળામાં શાહી સ્થાનનું ખાસ મહત્વ રહેલું છે। ધાર્મિક માન્યતા અનુસાર મહાકુંભ મેળા દરમિયાન પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન અને ધ્યાન કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને વ્યક્તિ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે। આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આગામી 13 જાન્યુઆરી 2025 થી 26 ફેબ્રુઆરી 2025 સુધી કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। કુંભ મેળામાં આવનાર ભક્તો માટે સ્થાનિક સરકાર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે। પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમના પવિત્ર કિનારે માનવતાના અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે મહાકુંભની ઉજવણી થશે। દાવો છે કે 12 વર્ષના અંતરાલ પછી ફરી એકવાર પ્રયાગની પવિત્ર ભૂમિ પર મહાકુંભ યોજાશે। પ્રયાગરાજ મહાકુંભ 2025માં કરોડોની સંખ્યામાં યાત્રાળુઓ, સંતો, સાધુઓ અને પ્રવાસીઓ આવશે, જેને લઈને ભક્તો માટે સ્નાન વ્યવસ્થા માટે 35 ઘાટો અને 9 નવા ઘાટો બનાવવામાં આવ્યા છે। 12 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા તમામ 44 ઘાટ ઉપર ફૂલ વરસાવવામાં આવશે। મુંબઈના મરીન ડ્રાઈવના આકારમાં ગંગા નદીના કિનારે 15.25 કિલોમીટર વિસ્તાર ઉપર નદી કિનારાનો વિકાસ કરવામાં આવ્યો છે, જે સંગમથી નાગવસુકી મંદિર, સુદાર્સથી છટનગ અને કરશન બ્રિજથી મહાવીરપુરી સુધી વિસ્તાર છે। મહાકુંભ મેળામાં આવતા દરેક વ્યક્તિની ગણતરી કરવા માટે 3 ટેકનિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવશે। પ્રથમ પદ્ધતિ એ એટ્રીબ્યુટ આધારિત શોધ છે। આ પદ્ધતિમાં ભક્તોને કેમેરાની મદદથી ટ્રેકિંગ કરવામાં આવશે। બીજી પદ્ધતિ RFID રિસ્ટ બેન્ડ છે, જેમાં ભક્તોનો કુંભ મેળામાં પ્રવેશ અને બહાર નીકળવાના સમયની ગણતરી કરવામાં આવશે। ત્રીજી પદ્ધતિ મોબાઈલ એપ્લિકેશન ટ્રેકિંગ છે, જેમાં શ્રદ્ધાળુઓ સંમતિથી તેમની લોકેશન GPS દ્વારા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટ્રેક કરવામાં આવશે। પ્રયાગરાજમાં કુલ 5 શાહી સ્નાન દિવસ નક્કી કરવામાં આવ્યા છે। 14 જાન્યુઆરી મકર સંક્રાંતિ, 29મી જાન્યુઆરી મૌની અમાવસ્યા, 3 ફેબ્રુઆરી બસંત પંચમી, 12 ફેબ્રુઆરી
માઘી પૂર્ણિમા અને 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના અવસરે શાહી સ્નાન કરવામાં આવશે. મહાકુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટે કઈ કઈ સુવિધાઓ આપવામાં આવી છે તેની માહિતી મેળવીએ. આ વખતે પ્રયાગરાજ મહાકુંભમાં મહિલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ માટે પિંક વ્હીકલની સુવિધા પણ આપવામાં આવશે. આ માટે ઓલા અને ઉબેરની તર્જ પર એપ દ્વારા બુકિંગ કરી શકાય છે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને મહાકુંભ સ્થળને પ્રદૂષણ મુક્ત રાખવા માટે મોટી સંખ્યામાં ઈ ઓટો અને ઈ રિક્ષા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઈ વાહનો રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ, એરપોર્ટ અને તમામ હોટલોથી સરળતાથી ઉપલબ્ધ રહેશે. ખાસ વાત એ છે કે મનસ્વી ભાડું વસૂલનારા રિક્ષા ચાલકોથી શ્રદ્ધાળુઓને છુટકારો મળશે. આ માટે તેમની રેટ લિસ્ટ નિયમિત રીતે નક્કી કરવામાં આવશે. યુપી સ્ટાર્ટઅપ કોમ્ફી ઈ મોબિલિટી ઓનલાઈન ઈ રિક્ષા અને ઈ ઓટો બુકિંગની સુવિધા અપાશે. મહાકુંભમાં આવનારા ભક્તોને હિન્દી કે અંગ્રેજી ભાષામાં મુશ્કેલી હોય તો તેમની સુવિધા માટે તમામ ડ્રાઈવરોને ગૂગલ વોઇસ આસિસ્ટન્ટની તાલીમ પણ આપવામાં આવી છે. રેલવે વિભાગ લગભગ 1000 વધારાની ટ્રેનો સાથે કુલ 3000 ટ્રેનો પણ દોડાવવા જઈ રહી છે. 7000 થી વધુ રોડવેઝ બસો અને 550 શટલ બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સાથે અન્ય લોકો સ્થાનિક કક્ષાએ વાહનની સુવિધા પણ મળશે. યુપી પોલીસ દ્વારા અનેક સુરક્ષા વર્તુળો બનાવવામાં આવ્યા છે અને ડ્રોનથી મહાકુંભમાં આવનારા શ્રદ્ધાળુઓ પર ચાંપતી નજર રખાશે. આ ઉપરાંત મેડિકલ સુવિધાની વાત કરીએ તો ભક્તોને સંપૂર્ણ સારવાર માટે 100 બેડની સેન્ટ્રલ હોસ્પિટલ પણ બનાવવામાં આવી રહી છે, જેમાં દર્દીઓને મફત સારવારની સુવિધા મળશે. આ સેન્ટ્રલ હોસ્પિટલમાં ખાસ વાત એ છે કે 10 બેડનું અલગ આઈસીયુ વોર્ડ બનાવવામાં આવી રહ્યું છે, જે આર્મી દ્વારા સંચાલિત કરવામાં આવશે. તેમાં 5 સીસીટીવી કેમેરા પણ લગાડવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આ મેળામાં જો કોઈ દર્દી ભારત કે વિદેશમાંથી આ હોસ્પિટલમાં દાખલ થશે તો તેની ભાષા સમજવા માટે વોઇસ ચેન્જર પણ લગાડવામાં આવશે, જે તેની ભાષા બદલીને હિન્દી અથવા તો અંગ્રેજીમાં અનુવાદ કરશે. આનાથી ડોક્ટરને સમજવામાં સરળતા રહેશે, તેમની સારવાર કરવામાં મદદ મળશે અને આ હોસ્પિટલમાં નાના મોટા ઓપરેશન પણ થઈ શકશે. દરેક ગંભીર રોગની સારવાર માટે ડોક્ટરો પણ બેસશે અને પછી તે ઓર્થોપેડિક હોય કે દાંતના ડોક્ટર હોય કે પછી નાના ઓપરેશન હોય કે મોટા ઓપરેશન, સાથે સ્ત્રી રોગ અને પ્રસૂતિ નિષ્ણાંત, નાક, કાન અને ગળાના નિષ્ણાંત તબીબો પણ અહીંયા હાજર રહેશે. સૌથી મોટી વાત એ છે કે જો કોઈ મહિલા ગર્ભવતી હશે તો તેની ડિલિવરી માટે પણ સુવિધા હશે. સ્વાભાવિક છે કે આ મહાકુંભ 12 વર્ષે યોજાવા જઈ રહ્યો છે, જેમાં સાયબર ફ્રોડ થવાની સંભાવના વધુ છે, જેને લઈ ગૃહ મંત્રાલયની I4C વિંગ દ્વારા પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન મલ્ટી એજન્સી કંટ્રોલ રૂમની સ્થાપના પણ કરવામાં આવી છે. મહાકુંભ મેળામાં આવતા શ્રદ્ધાળુની યાત્રા સરળ અને સુખદ રહે, આને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગ દ્વારા લગભગ 3000 વિશેષ ટ્રેનો સહિત 13000 થી વધુ ટ્રેનો દોડાવશે. આ ઉપરાંત અન્ય ટ્રેનોની પણ વિગતવાર માહિતી આપણે મેળવીએ. ટ્રેન નંબર 12941 પારસનાથ એક્સપ્રેસ, જે ભાવનગરથી સાંજે 5:45 કલાકે ઉપડશે અને અમદાવાદ રાત્રે 11:05 પહોંચશે. તે પ્રયાગરાજ જંકશન બીજે દિવસે રાત્રે 10 વાગે પહોંચાડશે. રતલામ અને આગ્રા વધારે સમય હોલ્ટ કરે છે. આ ટ્રેન અંદાજે 1696 કિલોમીટર કાપશે. ટ્રેન નંબર 2, ટ્રેન નંબર 19489 ગોરખપુર એક્સપ્રેસ, અમદાવાદથી 9:10 કલાકે ઉપડશે અને ગોરખપુર સુધી જાય છે. આ ટ્રેન પ્રયાગરાજ બીજે દિવસે 8:45 વાગ્યે પહોંચાડે છે. વચ્ચે આવતા સ્ટેશનોમાં દાહોદ, રતલામ, ઉજ્જૈન, ભોપાલ, દમોહ, સતના વગેરે સ્થળોએ રોકાય છે. આ ટ્રેન અઠવાડિયામાં સોમવાર સિવાય દરેક વારે આવે છે. ટ્રેન નંબર 22967 પ્રયાગરાજ એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ જાય છે અને અમદાવાદથી સાંજે 4:35 વાગ્યે ઉપડે છે અને પ્રયાગ બીજા દિવસે 4:50 કલાકે પહોંચાડે છે. આ ટ્રેન ગુરુવારે ચાલે છે. આ ટ્રેન મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. અમદાવાદથી સુરત અને નંદુરબાર, ભુસાવલ, જબલપુર, મહિયર થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. ટ્રેન નંબર 22969 ઓખા બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ. આ ટ્રેન ઓખાથી 2:05 વાગ્યે ઉપડે છે. દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, વડોદરા, રતલામ, કોટા, આગ્રા, કાનપુર થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. આ ટ્રેન બીજે દિવસે 11 વાગ્યે પહોંચાડે છે. તો આ હતી મહાકુંભ મેળાની સમગ્ર યોજના, સમગ્ર આયોજન શું છે એ બધી જ માહિતી. તો આવા જ વિડીયો જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ.
અને અમારી YouTube ચેનલને હજી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ કરી દેજો. ધન્યવાદ.